हेलो गाइस, आप सबका मेरे न्यू ब्लॉग में स्वागत है। तो आज मेरी सहेली का एक्सीडेंट हो गया है, तो आज मैं उसके घर मिलने जा रही हूँ। तो चलिए आप भी हमारे साथ देखिए कि मेरी सहेली ખુશીમાં શું થયું? બોલો પડી ગયા એક્સિડન્ટ થયો કેવી રીતના થયું ખુશીમાં? ગાડી સ્લીપ થઈ ગઈ અચ્છા, બાઇક સ્લીપ ખાઈ ગઈ. હા અચ્છા અચ્છા, તમે કોણ કોણ હતા ભેગા? એ અરવિંદભાઈ અને હેતુરાનું અચ્છા અચ્છા, તો ખાલી તમને જ વાગ્યું કે બધાને વાગ્યું? ના મને લાગી અચ્છા અચ્છા, હવે ઓપરેશન થયું? હા થઈ ગયું સરસ. હવે દુખાવો થાય છે ખુશીમાં? તો ચલો થાય થોડો થોડો થાય ને, કાંઈ નહીં, દવાઓ ખાતા રહેજો સરખી, હા ભલે, અને ધ્યાન રાખજો તમારું, ભલે. ચાલો, જય શ્રી કૃષ્ણ. બોલો રમીલાબેન, તમે કઈ બધાને મેસેજ આપવા માંગશો કે ઉંમર થાય એટલે આપણે બાઇક પર નહીં બેસવાનું? હા ના બેસાય સાચી વાત છે ને, કારણ કે અમુક ઉંમર થાય ને પછી આપણા હાડકા કેવા થાય? હા મંદા થઈ જાય હા, હાડકા આપણા બરડ થઈ જાય, એમાંથી કેલ્શિયમ ઘટી ગયું હોય, બરાબર કે નહીં? તો હું આ વિડીયો સ્પેશિયલ બધાના, આ એમના વહુ છે, મોટા વહુ છે, અને એ એમના ઘરે એમણે સેવા કરવા રાખ્યા છે ખુશીમાને. અને આ અમારા વર્ષો જૂના ફ્રેન્ડ છે, અમે આજના નહીં, અમે 30 વર્ષ જૂના ફ્રેન્ડો છે. કાં ખુશીમાં? અમારા છોકરા જ્યારે 2-3 વર્ષના હતા ને અમે અહીંયા આવ્યા છીએ, તો અમારા આટલા 30 વર્ષ જૂના અમારા ફ્રેન્ડ છે, અને એમને વાગ્યું છે એટલે એમને ખબર કાઢવા માટે અમે અહીંયા આવ્યા છીએ. તો અને આ જે અહીંયા એમની 2 વહુઓ રહે છે, પણ મોટી વહુ છે ત્યાં એમના નાના દીકરાને બી થોડું સાથે લાગ્યું છે, અને એમનો 3જો માળ છે એટલે આ ખુશીમાને ઉપર ચડવાની તકલીફ પડે, એટલે આ મોટી વહુના ઘરે આવ્યા છે ને મોટી વહુ એમની સરસ સેવા કરી રહ્યા છે. તો તમારું શું કહેવું છે કે હવે આ અમુક ઉંમર થાય પછી આપણે કોઈને પણ, બધાને આપણે સમાજને સંદેશો દેવો જોઈએ કે અમુક ઉંમર થાય એટલે પછી આપણને ગરડાઓને, માતા પિતા હોય એમને બાઇક પર નહીં લઈ જવા જોઈએ, બરાબર કે નહીં? તો ચલો, એ ખુશીમાં તમારું ધ્યાન રાખજો, ભલે. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ